આ બનાવ ક્યારનો છે, જ્યારે હું શહેરમાં એક મકાન માલિકની પાસે નોકરી કરતો હતો અને મારી દોસ્તી મકાન માલિકની પત્ની સાથે થઈ ગઈ અને મારું નામ સમીર છે અને હું એક દુકાનમાં કામ કરતો હતો. નાનપણમાં જ મારા પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું અને તેમાં તેનું મૃત્યુ થયું હતું. મારા બાપુજીના ગુજરી ગયા પછી ઘરની બધી જ જવાબદારી મારા ઉપર આવી ગઈ હતી, એટલે કે મારે મજબૂરીમાં 12મા ધોરણમાં મારો અભ્યાસ છોડવો પડ્યો હતો અને પછી હું બજારમાં એક કપડાની દુકાન ઉપર કામ કરવા લાગ્યો હતો. જેથી કરીને દુકાનમાં હું કામ કરતો હતો તેનું નામ રાજેશભાઈ હતું અને રાજેશભાઈની પત્નીનું નામ પૂનમ હતું. તે ખૂબ જ સુંદર અને પહાડી મહિલા હતી અને તેને જોઈને મારું દિલ હંમેશા ને હંમેશા તેની ઉપર જ આવી જતું હતું. એટલે ધીરે ધીરે મારે તેની સાથે વાતચીત વધવા લાગી અને અમે બંને સારા દોસ્ત બની ગયા હતા. રાજેશભાઈનું ઘર અને દુકાન સાથે સાથે જ હતું. હું રોજ સવારે તેના ઘરે જતો અને તેની દુકાનની ચાવી લાવતો, દુકાન ખોલતો અને સફાઈ કરતો. એક દિવસ જ્યારે હું સવારે દુકાનની ચાવી લેવા તેના ઘરે ગયો તો ભાભીએ દરવાજો ખોલ્યો અને ત્યારે રાજેશભાઈ બહાર ગયા હતા. એટલે રાજેશભાઈ ગયા હતા અને ભાભીએ ચાવી આપતા આપતા મને મારું નામ પૂછ્યું. મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. પછી મેં મારું નામ કહ્યું સમીર છે અને તેને પૂછ્યું તમારી અટક શું છે. મેં તેની મારી અટક બતાવી અને મારી અટક સાંભળીને તેણે કહ્યું મને મેડમ નહીં પણ ભાભી કહીને બોલાવજે. મેં કહ્યું ઠીક છે અને પછી અમે બંને હસવા લાગ્યા. પૂનમ ભાભી જોવામાં ખૂબ જ સુંદર હતા અને બ્યુટીફુલ પણ હતા અને તેના ચહેરા પર અમેરીની છટા સાફ દેખાતી હતી. હું રોજ તેના ઘરે દુકાનની ચાવી લેવા જતો હતો. ક્યારેક શેઠ તે સમયે સૂતા હતા. હું ભાભી પાસેથી ચાવી લઈને દુકાન ઉપર આવી જતો હતો અને આવી જ રીતે ધીમે ધીમે મારે ભાભી સાથે સારી એવી દોસ્તી થઈ ગઈ હતી. તે રોજ કોઈના કોઈ કામ માટે મને ઘરે બોલાવી લેતી. તેનું ઘર ખૂબ જ મોટું 3 મંજિલનું હતું અને ઉપરની મંજિલ ઉપર એક મોટું જનરેટર રાખેલું હતું. જ્યારે ઘરમાં લાઇટ જતી રહેતી તો ભાભી મને જનરેટર ચાલુ કરવા માટે બોલાવતા અને ચાલુ કરવા માટે બોલાવતા એટલે ધીમે ધીમે તે મને આખા દિવસમાં 3-4 વાર કોઈના કોઈ કામ માટે ઘરે બોલાવવા લાગ્યા. મને પણ તેને ઘરે જવાની ખૂબ જ મજા આવતી હતી, કારણ કે પૂનમ ભાભીની ખૂબસૂરતી જોઈને મારું મન પણ ખૂબ જ રીતે આનંદિત થઈ જતું અને હવે તે મને રોજ હવે ખૂબ જ વહાલ કરવા લાગી હતી અને મારા મનમાં એમ થતું કે હું એનાથી દૂર જ ન જાઉં અને તેની પાસે જ રહું. મિત્રો, આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. એક દિવસ બપોરના સમયે પૂનમ ભાભી રાજેશભાઈને ફોન કર્યો અને ઘરે મને કહ્યું બોલાવ્યો અને ભાભીએ કહ્યું કે તેની સાથે જ્યુસ મોકલાવજો. રાજેશભાઈએ મને પૈસા આપ્યા અને કહ્યું કે તારા ભાભી માટે જ્યુસ લઈને ઘરે જા. હું ખુશી જ્યુસ લઈને તેના ઘરે ગયો હતો અને તે જ દિવસે ભાભીએ મને કહ્યું કે તને ખોટું ના લાગે તો હું એક વાત પૂછું. મેં કહ્યું હા ભાભી પૂછો ને. ભાભીએ કહ્યું તારે કોઈ દોસ્ત છે. હું શરમાતા બોલ્યો કેમ કે મને બહુ જ શરમ આવે છે. બોલ્યો નથી. ભાભી શરમાતા બોલ્યો નથી, કોઈ પણ નથી એમ, મારે કોઈ દોસ્ત નથી. તો ભાભી કહેવા લાગ્યા તું એટલો ક્યુટ છે અને એટલો બધો સુંદર છે છતાં તારે કોઈ દોસ્ત કેમ નથી. હું આયુષ થઈ ગયો અને બોલ્યો ભાભી હું ખૂબ જ ગરીબ છું અને ગરીબો સાથે પણ દોસ્તી કરે છે કોઈ. ભાભીએ કહ્યું એવી કોઈ વાત નથી, પ્રેમ પૈસા જોઈને થોડો થાય છે. મેં ભાભીને કહ્યું બધા જ લોકો તમારા જેવું નથી વિચારતા. ભાભી એ પોતાની આંખો નચાવતા મને કહ્યું તો દોસ્ત બનાવવા માંગો છો. મેં કહ્યું હા ભાભી, મારું દિલ પણ એક દોસ્ત બનાવવા માંગે છે, પણ હું શું કરું. ભાભી બોલી તું ટેન્શન ના લે, મારી એક દોસ્ત છે જે શહેરમાં રહે છે. હું તેની સાથે તારા વિશે વાત કરીશ અને મનમાં ખૂબ જ ખુશ થઈ ગયો. થોડી વાર પછી મેં ભાભીને કહ્યું કે મારા વિશે તો બધું જ પૂછી લીધું, પણ તમે જણાવો શું શેઠ તમને ખુશ રાખે છે. તો ભાભી બોલી હું તને શું બતાવું, તે મને ખુશ પણ નથી કરી રાખતા અને ઉદાસ પણ નથી રાખતા. મેં તેને કહ્યું આનો મતલબ. ભાભીએ કહ્યું જ્યારે પણ તારા ભાઈ મને ખુશ રાખવા મહેનત કરે છે પણ તે એકદમ થાકી જાય છે અને પછી તે મોઢું ચડાવીને સૂઈ જાય છે. મેં કહ્યું તો પછી શેઠને કોઈ દવા આપી દો ને.
ભાભી બોલ્યા. તેણે ઘણી. હવે પછી શું થયું એ જાણીશું આપણે બીજા ભાગમાં. આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક છે. કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે સંબંધ નથી. લાગે ઓળખતું નથી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. સબસ્ક્રાઇબ કરી દો. પૂરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.